परमार साहब भी बैठे। बोलो रुद्री साहब, गुड मॉर्निंग।
अच्छा, दाहिनी तरफ से दूसरे जो है क्लास में, दाहिनी तरफ से तीसरे व्यक्ति को पढ़ा। अच्छा, નમસ્કાર, સુપ્રભાતમ. કૃષિ અને કોવિડ-19ની કૃષિ ઉપર અસરો. આજે કોવિડ-19 કોરોનાની મહામારીએ ફક્ત ભારત દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વમાં એક ચિંતાનું મોજું ફેલાયું છે અને આવા સંજોગોમાં કોવિડ-19 મહામારીની કૃષિ ક્ષેત્રે શું અસરો થઈ શકે, એનો શું પ્રભાવ થાય, એ ચિંતા અને સાથે સાથે ચિંતનનો પણ વિષય છે. આ ચિંતનિકા આજના વેબિનાર સ્વરૂપે સર્વ ચર્ચા વિચારણા કરવાના છીએ. ત્યારે આ વેબિનારમાં ઉપસ્થિત માનનીય ગવર્નર શ્રી, ગુજરાત રાજ્ય આચાર્ય દેવવ્રતજી અને તમામ મહાનુભાવોને આ વેબિનારમાં આવકારીએ છીએ. વેબિનારની શરૂઆત શ્લોકથી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વેબિનારની શરૂઆતમાં આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર આરવી વ્યાસને શાબ્દિક સ્વાગત તેમજ વેબિનારની પૂર્વ ભૂમિકા આપવા માટે આમંત્રિત કરું છું. સર્વેને નમસ્કાર, શુભ સવાર. કૃષિ અને કોવિડ-19ના પ્રભાવ પર આજના વેબિનારના અધ્યક્ષ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ, ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબ, ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ પૂનમચંદ પરમાર સાહેબ, ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, અધિકારીશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, ખેડૂત ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ, કૃષિ વિભાગ અને
બધી જ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આયોજિત આજના વેબિનારમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોના વાયરસના રોગચાળાના કારણે ઊભી થયેલી જે કટોકટી છે તેનાથી માહિતગાર છીએ. આ પડકારજનક સમય દરમિયાન કૃષિ જગત અને કૃષિ શિક્ષણ ક્ષેત્રે પણ બદલાવ આવ્યા છે. કૃષિ યુનિવર્સિટીઓ નવતર પદ્ધતિથી ઓનલાઈન અભ્યાસક્રમો ચલાવી રહી છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી અભ્યાસમાં મોટા પ્રમાણમાં જોડાયા છે અને તેઓના કુટુંબ સાથે સુરક્ષિત રહીને ખંતથી ભણી રહેલ છે. આઈસીઆરના એજ્યુકેશનનું જે પોર્ટલ છે એની ઉપર ઈ કન્ટેન્ટ અને જે પણ ટ્રેનિંગ મેન્યુઅલો વિદ્યાર્થીઓ માટે છે તેના એક સર્વે મુજબ 3 લાખ હિટ્સ નોંધાઈ છે. તે બતાવે છે કે વિદ્યાર્થીઓ આ નવી પદ્ધતિથી ભણવામાં ધગસ બતાવે છે. ખેડૂત મિત્રો બહુ મોટી સંખ્યામાં પણ આજે આપણી સાથે જોડાયા છે, હજારોની સંખ્યામાં. આ વિષમ પરિસ્થિતિને લીધે ખેડૂતો માટે ઇનપુટ્સ જેવા કે ખાતર, દવાઓ અને બીજનો સપ્લાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી ધીમો થવાનો છે. વધતા જતા રાસાયણિક ખાતર, જંતુનાશકના ભાવ, ખેતમજૂરની અછત જેવી સમસ્યાના સમાધાન માટે ખેડૂત મિત્રો આપણે જે આપણી પદ્ધતિઓ છે, સેન્દ્રિય ખાતર, સ્વયં ઉત્પાદિત દેશી બીજ અને પશુ શક્તિનો ઉપયોગ ખેતીમાં વધારવો આ પરિસ્થિતિમાં જરૂરી છે. સ્વદેશી ટેકનોલોજી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવાની ખાસ જરૂરિયાત છે, જેની ટકોર માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આપણને કરેલ છે. ખેડૂત મિત્રો ક્ષેત્રીય પાકોની સાથે બાગાયતી પાકો, પશુપાલન, મરઘા પાલન, મધમાખી ઉછેર, મશરૂમ જેવા અન્ય વ્યવસાયોનો સમાવેશ કરવો પણ જરૂરી છે. કૃષિમાં યાંત્રિકરણની તાતી જરૂર છે, તે જેથી આપણી ખેતી ટકાઉ અને સમૃદ્ધ બને. આ બાબતોમાં રાજ્યની બધી જ કૃષિ યુનિવર્સિટીઓ સતત પ્રયત્નશીલ છે. વધુમાં વિદ્યાર્થીઓને મારે ખાસ સૂચન કરવું છે કે જેઓ પોતાના વતનમાં છે તેમના કૃષિના જ્ઞાનનો લાભ ગામના ખેડૂતોને આપીને ખાસ મદદરૂપ થાય. સરકારશ્રીની વિવિધ યોજનાઓ, સરકારશ્રી ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે શું પગલાં લઈ રહી છે તેનું માર્ગદર્શન મહાનુભાવો આપનાર છે અને મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આશીર્વચન આપનાર છે. તેથી વધુ સમય ન લેતા સર્વેને ફરી એકવાર આ વેબિનારમાં હૃદયપૂર્વક આવકારું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ડોક્ટર આરવી વ્યાસ સાહેબ. વેબિનારના અગલા ચરણમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી માનનીય પૂનમચંદ પરમાર સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. સૌને નમસ્કાર. આજના વેબિનારમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના ગવર્નર માનનીય શ્રી દેવવ્રત આચાર્યજી, કેન્દ્ર સરકારના કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી આરસી ફલદુજી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત આ વેબિનારમાં ખેડૂત મિત્રો, ઉપકુલપતિશ્રીઓ, વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને સર્વે શ્રોતા મિત્રો, ગુજરાત રાજ્યની વિકાસ ગતિમાં કૃષિ અને પશુપાલન એક પ્રમુખ અંગ છે. 97 લાખ હેક્ટર જમીન અને 69 લાખ દૂધાળા ઢોર દ્વારા અમારા 2 કરોડથી વધુ ખેડૂતો 1,68,000 કરોડ રૂપિયાનું યોગદાન ગુજરાતના અર્થતંત્રમાં આપી રહ્યા છે. આ વર્ષે કોવિડે આપણને વધુ સતર્ક કર્યા. છેલ્લા 15 વર્ષમાં ગુજરાત રાજ્યના પગલાઓથી, કેન્દ્ર સરકારના સમર્થનથી ગુજરાતના ખેડૂતો ઘણો વિકાસ થયો છે. ઉત્પાદનોમાં બમણાથી 5 ગણો જેટલો જુદી જુદી કૃષિ પેદાશમાં વધારો થયો છે. અર્થતંત્રના 3 પ્રમુખ અંગોમાં મેન્યુફેક્ચરિંગ, સર્વિસીસ અને કૃષિ. તમે સૌએ જોયું કે છેલ્લા 50 દિવસના લોકડાઉનમાં 2 પૈડા થંભી ગયા, મેન્યુફેક્ચરિંગના અને સર્વિસીસના. પણ એક પૈડું અવિરત ગતિથી ચાલતું રહ્યું અને પૈડું હતું કૃષિનું. ખરીફ પૂરી થઈ હતી, રવિ પણ આપણે 95% જેટલી કાપણી પૂરી કરી હતી અને સમર ક્રોપ અત્યારે મર્યાદિત છે. ભારત સરકારે ખૂબ જ
કાળજીપૂર્વક કૃષિના બધા જ એકમોને કામ કરતા રાખ્યા છે. ખેડૂતોને ઇનપુટ નિયમિત રીતે મળી રહે, બિયારણ ફર્ટિલાઇઝર મળે, એમના કૃષિ પેદાશોની હેરફેર બરાબર થઈ શકે, વેચાણ થઈ શકે, એને માટે પણ કાળજી રાખીને કૃષિના અંગને ચાલુ રાખ્યું છે. બીજી તરફ તમે જુઓ કે શહેરમાંથી મજૂરો રોજગાર બંધ થતા, ઉદ્યોગો એકમો બંધ થતા ગામડા તરફ દોડી રહ્યા છે. આ સંયોગમાં આપણા માટે એક નવી ઓપોર્ચ્યુનિટી અને નવી ચેલેન્જ સામે આવી છે. ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને મદદરૂપ થવા ખરીફમાં લગભગ 2500 કરોડ રૂપિયા રાહત સહાય તરીકે ચૂકવણી કરી છે. ભારત સરકારે પીએમ કિસાનમાં લગભગ 900 કરોડથી પણ વધુ રકમ ચૂકવણી કરી છે. આપણે વ્યાજ રાહતમાં પણ માફ કરીને ધિરાણને હજી થોડું આગળ વધારીને ખેડૂતોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તાજેતરમાં એક મોટા પગલા તરીકે આપણે એપીએમસીમાં રિફોર્મ્સ લાવીને કૃષિ પેદાશના વેચાણ માટે એપીએમસી ઉપરાંત ખાનગી બજારને પણ ખુલ્લું કરી દીધું છે. આમ ખેડૂત માટે એક મોટી તક ઊભી થઈ છે. આ તકમાં આપણે શું કરશું? કૃષિની ઉત્પાદકતા વધારવી છે. કૃષિમાં કદાચ મજૂરોના કુટુંબો ગામડામાં રોકાઈ જાય તો એમના માટે રોજગારીનું એક નવો તક પણ ઊભી કરવાની છે. અને યુવાનો શહેર તરફ ન આગળ જાય અને ગામમાં જળવાઈ રહે એટલા માટે કૃષિને આપણે સ્માર્ટ કૃષિમાં કન્વર્ટ કરવાની થાય છે. તમે જોયું હશે કોરોનાથી શું થયું. કોરોના સૌથી વધારે અસર કરી છે સ્લમ વિસ્તારમાં રહેતા, ગીચ વસ્તીમાં રહેતા, આરોગ્યપ્રદ સુવિધામાં ન રહેતા લોકોને સૌથી વધારે માઠી અસર પહોંચાડી છે. આપણું શરીર લગભગ 36 લાખ કરોડ કોષોનું બનેલું છે અને એમાં આપણા શરીરને જીવતું રાખવા માટે, ઓક્સિજન લેવા માટે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે 60 લાખ કોશિકાઓ આપણા ફેફસામાં કામ કરે છે. આ 60 કરોડ કોશિકાઓને મારવા માટે કોરોના વાયરસ સતત પ્રયત્નશીલ છે અને એને સમગ્ર રાજ્યનું અને કેન્દ્રનું આરોગ્ય તંત્ર ખૂબ જ સફળતા રીતે એનો સામનો કરી અને અત્યારે મહાત આપી રહ્યું છે. પણ સૌથી મહત્વની બાબત જે આપણને ધ્યાન ઉપર આવી એ આ રોગમાં આપણા હ્યુમન બોડીની રોગ પ્રતિકારક શક્તિની વાત મહત્વની આપણા સામે આવી કે આપણે લાંબુ જીવીએ પણ તંદુરસ્ત ન જીવીએ, આપણે અકુદરતી જીવીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જો નબળી હોય તો આપણે આવી મહામારી, આ એક આવી કાલે બીજી આવશે, આપણે ટકી નહીં શકીએ. અને એટલા માટે ભારતના યોગ, જેને વિશ્વએ સ્વીકાર્યું છે, ભારતના આયુર્વેદને પણ હવે વિશ્વ સ્વીકારવાનું છે. અને એવો જ આપણો ત્રીજો જે બળ આપણે આપવાનું છે એ આપણું પ્રાકૃતિક કૃષિને આપવાનું છે. પ્રાકૃતિક કૃષિ એ આપણી આવતીકાલ છે. પ્રાકૃતિક કૃષિમાં સૌથી મહત્વનો વિષય જે આવે છે કે આપણે ઇનપુટ ખર્ચ ઘટી જાય છે, આપણી રાસાયણિક ખાતરની માંગણી ઘટી જાય છે, આપણી જંતુનાશક દવાઓની માંગણી શૂન્ય થઈ જાય છે અને રાસાયણિક ખાતરો ઓછા થાય એટલે ઓછા પાણીની જરૂરિયાત થાય એટલે વધુ વિસ્તારને આપણે કવર કરી શકીએ છીએ. ગુજરાતના 97 લાખ હેક્ટર જમીનમાં આપણે લગભગ 45 લાખ હેક્ટર જમીનમાં ઇરિગેશનની સુવિધા આપણે આપી છે. હજી પણ આપણે આમાં ડ્રીપ ઇરિગેશન અને પ્રાકૃતિક કૃષિથી વધારો કરી શકીએ એમ છીએ. આપણા આદરણીય રાજ્યપાલશ્રીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક ઝુંબેશ હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્ર સરકાર અને સમગ્ર રાજ્ય તંત્ર આ ઝુંબેશને ખૂબ ઉત્સાહથી આગળ વધારી રહ્યું છે. સપ્ટેમ્બરમાં આપણે 10,000 ખેડૂતોનો એક દિવસનો વર્કશોપ કર્યો, જેમાં ગવર્નર શ્રી, મુખ્યમંત્રી શ્રી, આખી કેબિનેટ અને મહાનુભાવો હાજર રહ્યા. આપણે ડિસેમ્બરમાં 7 દિવસીય સેમિનાર કરીને, વર્કશોપ કરીને રેસિડેન્ટ તાલીમ આપી 21,861 માસ્ટર ટ્રેનર્સ આપણે તૈયાર કર્યા અને પછી ડિસેમ્બરથી માર્ચ સુધીમાં, લોકડાઉન સુધીમાં લગભગ 2.5 લાખ ખેડૂતોને આપણે 1-to-1 તાલીમ આપી. એટલે પ્રાકૃતિક કૃષિને બળ આપવા માટે આપણે એક પ્લેટફોર્મ બનાવી દીધું છે. ગુજરાત સરકારે 2020-21ના બજેટમાં 3 યોજનાઓ જાહેર કરી. એક તો જે દેશી ગાયથી પ્રાકૃતિક કૃષિ કરશે એને પ્રતિ મહિના 900 રૂપિયા લેખે આપણે સહાય આપશું. જે લોકો પ્રાકૃતિક કૃષિ અપનાવશે એને જીવામૃત બનાવવા માટે કીટ આપશું. અને જે ગૌશાળા અને પાંજરાપોળ પણ આ સામૂહિક કાર્યમાં આગળ આવશે તો એમને પણ જીવામૃત બનાવવા માટે જે માળખાકીય સુવિધા ઊભી કરે એમાં 50% રાહત આપણે આપવાનું પણ નક્કી કર્યું છે. એ પ્રકારે આપણે પ્રાકૃતિક કૃષિનું તો આગળ વધી રહ્યા છીએ.
પણ ખેડૂત મિત્રો, એક મહત્વનો વિષય આપણે પણ ધ્યાન રાખશું. આ વર્ષે ખેતીના માર્કેટિંગનો એક ઇસ્યુ લોકડાઉનમાં આપણી સમક્ષ આવ્યો છે. આપણે ઘઉં, ચણા, રાયડો જેવા લાંબો સમય ટકતા પાકોમાં આપણને કઈ અગવડ ન પડી, પરંતુ ફળો અને શાકભાજીમાં આપણને થોડી તકલીફ પડી. અને ખાસ કરીને જે ફળો આપણે રાજ્યમાં નથી વેચતા પણ બહાર વેચવા પડે, દિલ્હીમાં મોકલવા પડે, મુંબઈમાં મોકલવા પડે, ઇન્દોર મોકલવા પડે, તો એવામાં આપણને થોડીક જરૂર નુકસાન થયું અથવા તો આપણો આવકમાં ઘટાડો થયો. પણ આવનારા દિવસમાં જ્યારે આ આપત્તિ આપણા તરફથી જતી રહેશે તો આપણા માટે એક પ્લેટફોર્મ પણ ઊભું થયું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકો પ્રાકૃતિક કૃષિ પેદાશો વધારે વાપરશે, ફળો વધારે ખાશે, શાકભાજી વધારે ખાશે. અને આવું થશે, સ્વાભાવિક રીતે માંસાહાર ઘટી ગયો છે, માંસાહારના થી લોકોને ડર લાગવા માંડ્યો છે. તો આવા સંજોગોમાં આવનારા દિવસોમાં આપણી ખેત ઉત્પન્નો લોકોને વધુ જરૂર પડવાની છે, એના આપણને સારા ભાવ મળવાના છે. આપણે એને માટે એક વેચાણ માટેની વેબસાઇટ પણ બનાવી રહ્યા છીએ અને એ સંજોગોમાં આપણે આ રસ્તા ઉપર વધારે ચાલવાનું છે. એક મહત્વનો મુદ્દો છે સ્માર્ટ ખેતીનો. યુવકો કેમ શહેર તરફ ભાગે છે? કારણ કે એમને તડકામાં કામ નથી કરવું, વીજળી રાતમાં આવે તો પિયત કરવામાં એમને અઘરું પડે છે, નિંદામણ કરવું હોય કે બીજું ધૂમ ધકતા તાપમાં કાપણી, લણણી વગેરે કરવું હોય તો તકલીફ પડે છે. તો એમાં પણ આપણે આ વર્ષે બજેટમાં અદ્યતન ઓજારો ખેડૂતોને કેવી રીતે મળે, સ્માર્ટ ટૂલ કિટ કેવી રીતે મળે, એ વાતને પણ આપણે વિચારી છે. બીજું મહત્વનો વિષય ડેરી ઉદ્યોગ વિકસી રહ્યો છે. આપણે એક મીડિયમ કેરેજ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે કે માત્ર ટ્રેક્ટર નહીં પણ મીડિયમ કેરેજ વ્હીકલ પણ આપણે ખેડૂતને સબસિડીના દરે આપશું, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનની બાબતને આપણે પ્રધાનતા આપી છે. અને આ બધું જોતા પ્રાથમિક રીતે એવું લાગે છે કે આપણે ગાંધીજીને યાદ કરીને ગાંધીજીના સ્વપ્નનું જે ગ્રામ સ્વરાજ છે અથવા ગ્રામ ભારત છે એના પુનરોત્થાનના એક પ્રયાસ તરીકે આ કોવિડ મહામારીને ધ્યાનમાં લેવી જોઈએ અને એ પ્રકારે આપણા આયોજન અને નીતિઓ ઘડવી જોઈએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી પરમાર સાહેબ. વેબિનારના આગલા ચરણમાં રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને આજના વેબિનારમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે હાર્દિક વિનંતી કરીએ છીએ. નમસ્કાર સૌને. પરમ આદરણીય, પરમ સન્માનનીય ગવર્નર સાહેબ, માન્ય રૂપાલા સાહેબ, માન્ય ફળદુ સાહેબ, સચિવ શ્રી ભાઈ પરમાર, ભાઈ શ્રી વ્યાસ, ઉપસ્થિત અન્ય વાઇસ ચાન્સેલરશ્રીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને મારા ભાલા ખેડૂત ભાઈઓ બહેનો, આ પ્રકારના વેબિનાર 30મી એપ્રિલથી શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ યુનિવર્સિટીઓને અલગ અલગ વિષય આપીને આપણે વેબિનારની એક શ્રૃંખલા શરૂ કરી છે. એના ભાગરૂપે મેં સચિવશ્રીને વાત કરી, મેં માન્ય ફળદુ સાહેબને વાત કરી, માન્ય રૂપાલા સાહેબને વાત કરી કે આ જ શ્રેણીમાં આપણે જેમ બધા ક્ષેત્રોમાં આફ્ટર કોરોના જે અસર થવાની છે, કોઈ ક્ષેત્ર બાકી નથી. મેં તો મારા વિભાગ તરીકે આની ચિંતા શરૂ કરી તો ખેતી આપણા બધા માટે જરૂરી વિભાગ અને વિષય છે. તો એના માટે આપણે સામૂહિક રીતે આફ્ટર કોરોના ની અસર વિશે ચિંતન ચોક્કસ કરવું જોઈએ. અને એના ભાગરૂપે પછી માન્ય ગવર્નર સાહેબને મેં વિનંતી કરી. માન્ય ગવર્નર સાહેબે ખૂબ પ્રેમથી આપણી માંગણીને સ્વીકારી છે, આજે પધાર્યા છે. મિત્રો, દેશમાં આઝાદી વખતે 85% આ દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતી કરતા હતા. આખું અર્થતંત્ર ખેત આધારિત હતું.
એક ખેડૂત એના ઉત્પાદન ઉપર ગામનો બ્રાહ્મણ, ગામનો વાળંદ, દરજી, મોચી, લુહાર, સુથાર એ બધા અને ખેત મજૂર એ બધા એના ઉપર નિર્ભર હતા. મૂળભૂત રીતે આપણી અર્થવ્યવસ્થા દેશની કૃષિ આધારિત છે અને એટલા માટે જ પૂજનીય દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા અને નાનાજી દેશમુખે એનો અમલ પણ કર્યો અને એ કેન્દ્રિત નહીં પરંતુ વિકેન્દ્રિત વ્યવસ્થા એ ખેતીમાં પણ હોય અને ઉદ્યોગમાં પણ હોય તો પેલું સૂત્ર હર હાથ કો કામ और हर काम को हाथ, तो ये 85% માંથી એક યા બીજા કારણસર સમયના અભાવે એમાં વિગતે જતો નથી, પરંતુ આજે હકીકત છે કે 85% આજે ઉલટું થઈ ગયું છે, 58% થઈ ગયા છે અને એટલા માટે ચિંતાનો વિષય આપણા બધા માટે છે. અત્યારે બધું બંધ થઈ ગયું તો ચાલ્યું, પરંતુ ખેતી બંધ થઈ જાય તો ન જ ચાલે. આપણે ઘરમાં બંધ રહ્યા પણ 2 ટાઈમ ભોજન લીધું, નાસ્તો લીધો, મિલ કારખાના બંધ રહ્યા, ટ્રાન્સપોર્ટેશન બંધ રહ્યું, એ બંધ રહ્યું તો સમાજને એના વગર ચાલ્યું. હોટેલ, રેસ્ટોરન્ટ, 5 સ્ટાર બધું બંધ રહ્યું, મતલબ કે ખેતી વગર નહીં ચાલે. અને જ્યારે ખેતી વગર નહીં ચાલે ત્યારે સામૂહિક રીતે માત્ર કૃષિ વિભાગે જ નહીં પરંતુ આખા સમાજે આ વિષય માટે ખૂબ ચિંતા કરવાની જરૂર છે. આમ પણ કૃષિ વિભાગ ખેતી એ રિસ્કી રહ્યું છે. અનિયમિત વરસાદ જોખમ, દુષ્કાળ જોખમ, હવામાનની અસર જોખમ, કમોસમી વરસાદ જોખમ, પાકમાં રોગ, જીવાત, પ્રાણીઓ, આ બધું જ જોખમ. જ્યાં સુધી એને વેચીને ઘરમાં પૈસા ના આવે ત્યાં સુધી જોખમ. મારા મત મુજબ સમાજના કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યવસાયમાં આટલું જોખમ નથી. એટલું જોખમ માત્ર આ ખૂબ સૌથી વધારે અગત્યના કહી શકાય એવા વ્યવસાયમાં જોખમ છે. આ વખતે આ કોરોના નામનું જોખમ એ બધા જોખમોની અંદર એનો ઉમેરો થયો, એટલે આપણે બધા જ ખૂબ ચિંતામાં છીએ. કોરોના પછીની અસર એટલે થોડી બિફોર કોરોના એન્ડ આફ્ટર કોરોના. આપણે ગુજરાતની જ વાત કરીએ તો હાર્વેસ્ટિંગ મશીનો પંજાબ, હરિયાણાથી આપણે ત્યાં આવે. હવે વિચાર કરવો પડશે કે ભવિષ્યમાં ન આવે, લેટ આવે, ઓછા આવે, અનિયમિત આવે તો શું આફ્ટર કોરોના. હવે પછી મતલબ એ થયો કે અહીંયા એ સાધનો બનાવવા પડશે, આપણા લોકો એની હાર્વેસ્ટર મશીનો બનાવવાની અને ચલાવવાની જાણકારી મેળવવી પડશે. બીજી અસર આવું ભવિષ્યમાં થાય તો શું થાય? આ વખતે શું થયું? શાકભાજી, ફળફળાદી અને ફૂલ ખૂબ મોટા પ્રમાણમાં લોકડાઉનને કારણે એનો બગાડ થયો. તો આમ આપણે વેલ્યુ એડિશનની ચર્ચા કરતા હતા, નાનું મોટું કામ પણ થયું છે, પરંતુ હવે મને લાગે છે કે વેલ્યુ એડિશન માટે આપણે ખૂબ વિચાર કરવો પડશે, ખૂબ મોટો વિચાર કરવો પડશે. બધા ફૂલની ખેતી બરબાદ થઈ ગઈ એમ કહું તો ચાલે, પણ વિશ્વમાં દરેક ફૂલ એની સુગંધ માટે લોકો લાખો કરોડ રૂપિયા આપતા હોય છે.
અને સૌથી વધારે ફૂલોની ખેતી આપણા ગુજરાતમાં, અને એવા સંજોગોની અંદર હું વૈજ્ઞાનિકોને, વિદ્યાર્થીઓને અનુરોધ કરું છું કે સ્ટાર્ટઅપ નામ સાંભળીએ એટલે ઉદ્યોગ જ ધ્યાનમાં આવે, ના એવું નથી. સ્ટાર્ટઅપ કોઈ પણ ક્ષેત્રમાં થઈ શકે છે. સ્ટાર્ટઅપનો મતલબ થાય છે સમસ્યાનું સમાધાન સુવિધા સાથે, એનું નામ સ્ટાર્ટઅપ છે. કોઈ પણ સમસ્યા છે, તમે એને સુવિધા આપો, સગવડતા આપો અને સમાધાન કરો, મતલબ કે સ્ટાર્ટઅપ. તો આ ફળ ફૂલ ની ખેતી સાચવી રાખવા માટે હવે આપણે મોટા પાયા ઉપર વેલ્યુ એડિશનની કામગીરી કરવી પડશે. અને એમાં વેલ્યુ એડિશન, પેકેજિંગ, ગ્રેડિંગ, આ બધું જ એ આપણે ભવિષ્યની અંદર જે ધ્યાન આપવા જેવા મુદ્દા છે એ તરફ જ હું ધ્યાન દોરું છું. બીજો સૌથી વધારે મહત્વનો મુદ્દો આપણને ધ્યાન પર આવ્યો, છેલ્લા જ્યારથી સૌરાષ્ટ્રના લોકો સુરત જવાની શરૂઆત થઈ ત્યારથી આમ પાછા આવીએ આપણે, તો બધા ઉદ્યોગો ખેતી સિવાયના એ સુરત, અમદાવાદ, નવસારી, એ બધી જગ્યાએ ખેતી સિવાયના બધા ઉદ્યોગો ખૂબ વિકાસ પામ્યા. મૂળભૂત રીતે ખેડૂત ખેતી છોડીને હીરામાં કે બાંધકામમાં કે અન્ય ક્ષેત્રમાં ગયો અને એની ખેતી એ બહારથી આવેલા ખેત મજૂરોને સોંપીને ગયો. મિત્રો, અત્યારે આપણે જોઈશે કે ઊભો પાક છોડીને પણ વતનમાં જવું છે એવું કહીને જ્યારે ખેડૂતો પગપાળા નીકળી પડ્યા, આવા સમયે આ પ્રસંગમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ કે મારી મિલકત છે પણ હું એનો ઉપયોગ નથી કરી શકતો. હવે વળી પાછા સુરતથી 1000 બસમાં લોકો પોતાના ગામ આવ્યા છે. એ પોતે ખેતી જાણે છે. તો ફરીવાર મને લાગે છે કે એમણે પણ એક પગ ગામમાં એક પગ સુરતમાં, જેમ નરેન્દ્રભાઈ કહે છે ને કે હવે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એ શીખવું પડશે. એવી રીતે ખેતી પણ સાચવવાની, સુરતમાં ધંધો પણ સાચવવાનો. કે અહીંયા બહારથી આવેલો કોઈ ખેત મજૂર ગમે ત્યારે જતો રહે તો એ ખેતી પડી ના ભાંગે એના માટેની. બીજી વસ્તુ થઈ, નિકાસ બંધ થઈ ગઈ. હવે ક્યારે શરૂ થશે ભગવાન જાણે. એ ટ્રાન્સપોર્ટેશન આખું બંધ થઈ ગયું છે. એના કારણે જે આપણને નુકસાન થયું, તો એના વિકલ્પ પણ હું જે વાત કરું છું બધી જ કે આફ્ટર કોરોના ધ ઓલ્ટરનેટ વી શુડ થિંક ફોર, કે એના પછી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એ નિકાસ. હવે માન્ય નરેન્દ્રભાઈ એક સરસ આપણને સૂત્ર આપ્યું, સ્વદેશીનું આપ્યું છે. આમ તો બધાના સંસ્કારમાં છે, પણ જ્યારે હવે આપણે બરોબર આફતમાં આવી ગયા એ વખતે મેડ ઇન ચાઇના પેન, મેડ ઇન ચાઇના ચશ્મા, મેડ ઇન ચાઇના રમકડા, મેડ ઇન ચાઇના બધું મેડ ઇન એ ચાઇના ચાઇના ચાઇના. હવે આપણને અવસર આવ્યો છે કે આપણે સ્વદેશી આ બધી જ વસ્તુઓ આપણે બનાવીએ અને એ સ્વદેશી બનાવીએમાં એકદમ ક્વોલિટી બને. એની સાથે સાથે આપણી વસ્તુઓ પણ એ ફળફળાદી હોય, ફૂલ હોય કે ધન ધાન્ય હોય, એ પણ એટલા ક્વોલિટી પ્રોડક્શન આપણે કરીએ કે જેથી કરીને આપણા પ્રમાણે એક સરસ વાત કરી કે હવે જ્યારે આ ખેત ઉત્પાદન ઉપર રેઝિસ્ટન્સ પાવર, આપણી રોગ પ્રતિકારક શક્તિનો આધાર છે ત્યારે, અને એ બાબતની અંદર મને એક વાંચેલો દાખલો યાદ આવે છે. રૂપાલા સાહેબ, COVID-19 નો પ્રકોપ છે એવા વખતે માન્ય ગવર્નર સાહેબ, આપણા દેશનું એક રાજ્ય ફળદુ સાહેબ, એનું નામ સિક્કિમ છે, જે 100% સેન્દ્રિય ખેતી કરે છે અને એ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો.
આનાથી વધારે સેન્દ્રિય ખેતી તરફ જવા માટેનો બીજો કયો પુરાવો આપણે જોઈએ કે જ્યાં સેન્દ્રિય ખેતી થાય છે, ખેત ઉત્પાદન સેન્દ્રિય ખેત આધારિત હોય છે, ત્યાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. આનો પ્રચાર પ્રસાર ખેતી વિભાગ કરે કે આ ઉત્પાદિત જે કંઈ હશે એના ખાવાથી આપણને વધારે આ રોગનો સામનો કરવા માટે ની શક્તિ મળશે. મારે બીજી પણ એક સરસ વાત કરી કે જે કંઈ ઉત્પાદન છે આપણે જ કરવાનું છે. અત્યારે આયુર્વેદ વિભાગ આપણને જે માર્ગદર્શન આપે છે એમાં હળદર આપણે પકવીએ છીએ, આદુ આપણે પકડીએ છીએ, તજ, લવિંગ, લસણ આપણે પકવીએ છીએ, એનો ઉકાળો બને છે. આયુર્વેદ આપણને સલાહ આપે છે કે આ પીવાથી આ ખાવાથી રોગ નહીં થાય, હશે તો મટી જશે. મતલબ કે 130 કરોડ લોકોને હવે રોગ પ્રતિકારક શક્તિ માટેનું ઉત્પાદન આપણા માથે આવ્યું છે. અને એવા સંજોગોની અંદર મારી વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે, વૈજ્ઞાનિકોને ખાસ વિનંતી છે, હવે તમારું કામ, તમારી આવડત, તમારું સંશોધન કામ, આ આખી બાબતને ધ્યાનમાં રાખીને તમે જે સંશોધન કરશો ને એ આખા સમાજને કામમાં આવશે. અને છેલ્લે આ આખી બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે. દરેક વિષય ઉપર મારા મનમાં છે એ દરેક વિષય ઉપર માન્ય રૂપાલા સાહેબ અને માન્ય ફલદુ સાહેબ આપણે અનુભવી એવા વૈજ્ઞાનિકો ખેડૂતોની કમિટીની રચના કરીએ કે આફ્ટર કોરોના ઝીણામાં ઝીણી બાબત એ ખેડૂતને માર્ગદર્શન આપે અને વધારે પ્રોત્સાહિત કરે, જેથી કરીને ખેડૂત એ ખેતી કરવા માટે પ્રેરાય. અને આ 58%માંથી વળી પાછા આપ જો 85%માં જઈશું તો આ બધી જ મુશ્કેલીમાંથી આપણે બહાર આવીશું. આપણે વિશ્વગુરુ બનવા તરફ જે જઈ રહ્યા છીએ, આખો દેશ નરેન્દ્રભાઈના કારણે મૃત્યુ આંકમાં ખૂબ કાબુમાં છે. જે સુપર પાવર કહેવાય એવા દેશો એ 80,000 ઉપર પહોંચ્યા છે, ત્યારે ભારત ઉપર આખા વિશ્વની મીટ છે. ત્યારે આપણે દવા આપીએ છીએ. આપણે યોગ, આયુર્વેદ અને એગ્રીકલ્ચર, આ 3 સૂત્ર આ દેશને આપણે હવે આપીને નીચે સુધી એનું મહત્વ સમજાવવું પડશે કે યોગનું મહત્વ શું છે, આયુર્વેદનું મહત્વ છે. અને આયુર્વેદની ખેતીને સાથે સાંકળીને આની જાગૃતિ જેમ આવશે એમ મને લાગે છે કે ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતની આવક પણ વધશે અને રોગ પ્રતિકારક શક્તિને કારણે આપણે ત્યાંથી કોરોના દૂર થશે. આવશે પણ નહીં ભવિષ્યમાં. વહેલી તકે આપણે આ જાગૃતિ લાવીશું તો. ફરીવાર આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે ચાલી રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે. બધા જ મહાનુભાવોને સાંભળવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ, વૈજ્ઞાનિકો બધા આતુર છે. એટલે વિશેષ સમય ન લેતા મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું. આપ સૌને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. COVID-19ની અસરો અને ભવિષ્યમાં શું કાળજી લેવાની છે અને ભવિષ્યમાં કઈ પ્રકારનું આયોજન છે તેનો સુંદર ચિતાર અને માર્ગદર્શન આપવા બદલ પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. વેબિનારને આગળ ધપાવતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી માનનીય RC ફલદુ સાહેબને આ પ્રસંગે ઉદ્બોધન કરવા માટે હાર્દિક વિનંતી કરું છું. સુપ્રભાતમ. આજે કૃષિ અને COVID-19 ફલદુ સાહેબ બોલતી વખતે માસ્ક કાઢી નાખો, બોલતા ફાવશે. ના કાંઈ વાંધો નહીં. અવાજ તો સંભળાય છે ને? અવાજ સંભળાય છે ને મારો? અવાજ મારો સંભળાય છે ને આપ સૌની પાસે? હા, અવાજ આવે છે સાહેબ.
કૃષિ અને COVID-19 ના પ્રભાવ પર યોજાયેલા વેબિનારના આ સુંદર મજાના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજતા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી શ્રદ્ધેય આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી આદરણીય શ્રી રૂપાલાજી, શિક્ષણ મંત્રી અને આદરણીય અમારા સૌના પ્રેરણા સ્ત્રોત એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, એસીએસ એગ્રીકલ્ચર આદરણીય શ્રી પૂનમચંદજી, અમારી ચારેય કૃષિ યુનિવર્સિટીના સન્માનીય કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકગણ, વૈજ્ઞાનિકો, અધિકારીશ્રીઓ, તજજ્ઞો, ખેડૂત ભાઈઓ બહેનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મને અત્યંત આનંદ છે કે અમારા સૌના વડીલ આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી કે રાજ્યના શિક્ષણના સંદર્ભમાં ખભે જવાબદારી લઈ અને પોતે એક આદર્શ વ્યક્તિ તરીકે રાજ્યને શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ આપી રહ્યા છે. એમના અંતરની ભાવનાથી એમને આજે કોરોનાના સંદર્ભમાં જે પ્રકારે વેબિનાર યોજ્યો છે એ માટે હું એમને અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું. નામદાર રાજ્યપાલ શ્રી આપણને સૌને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે, એમનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને મારી વાત બે ભાગમાં ટૂંકામાં વ્યક્ત કરીશ. એક તો કૃષિ શિક્ષણ અને કૃષિ પ્રવૃત્તિ, બે ભાગમાં મારી વાત કરીશ. વૈશ્વિક મહામારી COVID-19 પ્રકોપનો ભોગ આજે દરેક ક્ષેત્ર બનેલા છે, ત્યારે કૃષિ શિક્ષણ ઉપર આ મહામારીની થયેલી અસરો અને તેમાં લેવાયેલા પગલાઓના સંદર્ભમાં આ યોજાયેલા આપણા વેબિનારમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. આપ સૌનું સ્વાગત છે અને ભવિષ્ય માટે ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ છે. બંધુઓ બહેનો, શિક્ષણ ક્ષેત્ર અને આપણા કૃષિ યુનિવર્સિટીઓમાં, ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં જે કૃષિ, વેટરનરી, બાગાયતી, ફિશરીઝ, ડેરી, એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને પોલિટેકનિકના અભ્યાસક્રમો જે ચાલી રહ્યા છે, એમાં આ વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી શૈક્ષણિક અભ્યાસક્રમોના સેમેસ્ટરની શરૂઆત થઈ. થિયરી અને પ્રેક્ટિકલ કોર્સિસ માટે સમયપત્રક પ્રમાણે ખૂબ સારી રીતે શરૂઆત પ્રમાણે થઈ, પરંતુ દુર્ભાગ્યવશ રીતે દુનિયામાં કોરોના વાયરસ આવ્યો અને જેને લીધે જગત આખું એના જીવન વ્યવહારમાં ખૂબ ડિસ્ટર્બ થયું. એમાં ભારત પણ મુક્ત થયું નથી. ભારત પણ એ અસરો હેઠળ આવ્યું છે. ભારતના શૈક્ષણિક કાર્યને પણ ખૂબ મોટી ઠેસ પહોંચી છે અને આપણા કૃષિ ક્ષેત્રને પણ સ્વાભાવિક રીતે એની અસર આવી છે. પરંતુ આપણી ચારેય કૃષિ યુનિવર્સિટીને અને આપણા વાઇસ ચાન્સેલરશ્રીઓ અને પ્રાધ્યાપકોને હું વંદન કરું છું, અભિનંદન કરું છું કે આજના દિવસે આ સંજોગોમાં શૈક્ષણિક કાર્યને અટકાવ્યું નથી, અટકવા દીધું નથી. માર્ચના બીજા પખવાડિયામાં આ કોરોનાની મહામારીના કારણે આપણા હોસ્ટેલોમાં જે બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે, 14, 15, 16 માર્ચના દિવસોમાં પોતાના વતન તરફ મોકલવામાં આવ્યા, પરંતુ શૈક્ષણિક કાર્યની વૈકલ્પિક વ્યવસ્થા આપણે ઊભી કરી. અને મને આનંદ છે કે આપણા વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર, એમના વોટ્સએપ નંબર, એમના ઈમેલ એડ્રેસ મેળવીને એ વિદ્યાર્થીઓ જે વિદ્યાભ્યાસ કરી રહ્યા છે, દરેકને સેમેસ્ટર વાઇઝ વોટ્સએપ ગ્રુપો બનાવ્યા. વોટ્સએપ ગ્રુપો બનાવીને આપણી ચારેય યુનિવર્સિટીઓમાં તમામ વિદ્યાર્થીઓને સ્ટડી મટીરિયલાઇઝ કર્યા. લેક્ચર્સ, નોટ્સ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, એની ફાઇલો ઈમેલ દ્વારા, વોટ્સએપ ગ્રુપો દ્વારા બધા જ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવી. એ વાતનો પણ આપણને આનંદ છે
કે ચારેય યુનિવર્સિટીઓ દ્વારા વાઇઝ ઓનલાઈન ગૂગલ ક્લાસીસ રૂમ, યુટ્યુબ ઉપર ઓડિયો પીપીટી દ્વારા, ઝૂમ જેવી એપ્લિકેશનોના માધ્યમથી આપણે ટીચિંગ કાર્ય શરૂ રાખ્યું. મિત્રો, જ્યારે કોરોના આવ્યો એ વખતે આપણું જે અભ્યાસક્રમ ચાલતા હતા યુનિવર્સિટીના દરેક કોલેજીસમાં, લગભગ 35 થી 40% કોર્સિસ પૂર્ણ કરવામાં આવ્યા હતા. પણ કોરોનાના કારણે શૈક્ષણિક કાર્ય જેમ બધા જ ક્ષેત્રે પૂર્ણ થયું, બંધ થયું અથવા તો રજાઓ આપવી પડી, એવા સંજોગોમાં કૃષિ શિક્ષણ આપણે બંધ નથી રાખ્યું અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને લાઈન આખું નેટવર્કિંગ ઊભું કરીને વિદ્યાર્થીઓ સાથે આપણા પ્રોફેસરો દ્વારા સતત ને સતત કોર્સો આગળ વધારવામાં આવ્યા. લગભગ 80 થી 90% પૂરા કરી લેવામાં આવ્યા. મને આનંદ એ વાતનો છે કે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી 12 મે સુધીમાં તો 90 થી 95 કોર્સ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. એટલે હું પુનઃ શૈક્ષણિક કાર્ય સાથે રોકાયેલા ટીચિંગ સ્ટાફને વંદન કરું છું, અભિનંદન કરું છું. આપણા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડવા નથી દીધું, એ માટે આનંદ છે. અને મને એ વાતનો પણ આનંદ છે, થોડું જાજુ અભ્યાસક્રમ હજુ બાકી છે, એ પૂર્ણ કરવામાં આવશે અને પરીક્ષાઓ પણ સુપેરે આપણે લઈ શકશું. આવા કોરોનાની મહામારીમાં જ્યારે વિશ્વ આખું ઘેરાયેલું હોય એવી વખતે ગુજરાતની ભૂમિ ઉપર આપણું કૃષિ એજ્યુકેશન પીછેહટ નથી કરી. કૃષિ એજ્યુકેશન સાથે સંકળાયેલો આપણો ટીચિંગ સ્ટાફ વંદનીય સ્ટાફ છે. હું ગૌરવથી એની પીઠ થાપડતા આજે આનંદ અનુભવું છું. એ જ રીતે આપણા કૃષિ પ્રવૃત્તિમાં આપણા કૃષિ વિભાગ દ્વારા, આપણા અધિકારીઓ દ્વારા રાજ્યના કૃષક સમાજને પ્રોત્સાહિત કરીને સંકટોની ઘડીઓની વચ્ચે, સંકટોની એરણ ઉપર કૃષિ જીવન અને સમગ્ર જીવન જ્યારે આવ્યું હોય એવે વખતે આપણા ગુજરાતના કૃષક સમાજ હથેળી ઉપર જીવ લઈને પોતાની કૃષિ પ્રવૃત્તિ એક ઉત્તરદાયિત્વના સ્વરૂપમાં જે રીતે બજાવતા રહ્યા છે. થોડી વાર માની લ્યો કે ખેડૂત છે એ પોતાની કૃષિ પ્રવૃત્તિ બંધ કરી દે, કૃષિ ઉત્પાદન બંધ કરી દે, ખાદ્ય ચીજોનું ઉત્પાદન બંધ કરી દે તો જગતની દશા શું થાય? પરંતુ આપણને આનંદ છે કે દુનિયા આ કોરોનાની મહામારીથી ડરી ગઈ છે, પરંતુ હિન્દુસ્તાન અને ગુજરાતનો ખેડૂત ગૌરવપૂર્વક ખેતી કરતો રહ્યો છે, ખેત ઉત્પાદનો મેળવતો રહ્યો છે. અને હવે આવા સંજોગોમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાત પોતાના ખેતરોમાં ખેડૂતો જે કામ કરી રહ્યો છે, જે ઉત્પાદનો મેળવી રહ્યો છે, રોકડિયા પાકો છે, બજારોમાં ક્યાંય શાકભાજીની તંગી પડવા નથી દીધી, ફળ ફળાદી પણ ઉત્પન્ન કરતો રહ્યો છે. એ વાત સાચી છે કે લોકડાઉનના કારણે એકબીજા પ્રદેશોના સરહદો બંધ હોવાના કારણે એમની ઉત્પાદનો છે એ અનેક રાજ્યોની અંદર જતી હોય છે. ગુજરાતમાંથી ખાસ કરીને દાડમ પકવતા ખેડૂતો, ચીકુ પકવતા ખેડૂતો દિલ્હી મુંબઈના મોટા સબ્જી મંડીની અંદર પોતાનો માલ સપ્લાય કરતા હોય છે. એવા ખેડૂતોને જરૂરથી અગવડતા પડી, પણ આપણે એ વાતને હાથમાંથી હાથ મૂકીને બેઠા રહ્યા નથી. આપણા ખેડૂતને આર્થિક રીતે ઘસારો ન પડે એ માટે એમની આ ઉત્પાદનોની ચીજો વેચાય, માર્કેટ વ્યવસ્થા જીવંત બને એ માટે આપણે સતત ભારત સરકારમાં રજૂઆત કરતા રહ્યા અને ભારત સરકારે પણ એમનું ઉમદા કર્તવ્ય બજાવ્યું છે. દિલ્હીની આઝાદપુર માર્કેટિંગ યાર્ડ સબ્જી મંડીને શરૂ કરાવી હતી અને ત્યાં આગળ આપણી કેરી પણ જાય છે, કેળા પણ, ચીકુ પણ ગયું છે, દાડમ પણ ગયા છે. મુંબઈ વિસ્તારમાં થોડી વધારે અગવડતા રહી આ વખતે, નહીતર આપણે દિલ્હી મુંબઈ બે મોટા માર્કેટોમાં મોટા ભાગે આપણા ફળ ફળાદી છે એ આપણે નિકાસ કરતા હોય છે. એ જ રીતે વિશ્વના દેશોમાં આપણી કેરીની નિકાસ પણ શરૂ થઈ ગઈ છે. આપણા માટે આનંદનો વિષય છે. આજના સંજોગોમાં લોકો પોતાની જાત બચાવવા માટે, જીવન બચાવવા માટે, જીવન ઉપર આવેલા આઘાતો, આ પ્રકારના કોરોનાના વાયરસના કારણે જે રીતનું ભયનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે એની વચ્ચે પણ ખેડૂતો મક્કમતાથી લડી રહ્યા છે. અને આપણી બંને સરકારો પણ, ગુજરાત અને કેન્દ્રની સરકાર પણ આપણા દેશવાસીઓને કોરોનાની સામે નૈતિક રીતે, નૈતિક મોરલ મજબૂત બને એ માટે જે રીતે માર્ગદર્શન, જે રીતે દોરવણી આપી રહ્યા છે એ માટે આપણને આનંદ થાય.
દુનિયા ગભરાઈ ગઈ છે ત્યારે ભારત છે કોરોનાને એક કસોટીની એરણ ઉપર એને આરપાર ઉતરવા માટે જે સામર્થ્યતાથી કામ કરી રહ્યું છે. ગુજરાતનો ખેડૂત પણ આજની ભરેલી પરિસ્થિતિમાં પણ સંકળામણોની વચ્ચે પણ અડગતાથી ધૈર્ય નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય બજાવી રહ્યો છે. મને એ વાતનો પણ આનંદ છે કે ભારત સરકારે પણ ખૂબ પ્રોત્સાહિત આપણને કર્યા છે. ગુજરાતની અંદર કૃષિ ઉત્પાદનો ટેકાના ભાવથી જે ખરીદવાની પ્રવૃત્તિ દર વર્ષે જ્યારથી દેશમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ આવ્યું છે ત્યારથી જે પ્રવૃત્તિ ચાલી રહી છે, હિન્દુસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ કૃષિ ઉત્પાદનો છે એ ટેકાના ભાવથી ખરીદીની પ્રક્રિયા ચાલે છે. એ રીતે ગુજરાતમાં પણ અટકવા નથી દીધી. એ વાતનો આનંદ છે. નરેન્દ્રભાઈ અને આપણા દેશના કૃષિ મંત્રી શ્રીનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રાજ્યમાં ટેકાના ભાવથી ખેતીની ઉત્પન્ન જણસીઓ છે એ ખરીદવાની પ્રવૃત્તિ આવા કોરોનાના વાયરસના સંજોગોની વચ્ચે પણ ચાલતી રહી છે, અવિરતપણે ચાલતી રહી છે. પછી એમાં એરંડા હોય, રાયડો હોય, ચણા હોય કે પછી કપાસ હોય, મગફળી હોય, બધી જ ચીજ છે એ ખરીદાતી રહી છે. આવતા દિવસોમાં પણ આ પ્રક્રિયા સતત ચાલતી છે. હું ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે આપ આપની પ્રવૃત્તિ જે રીતે બજાવતા રહ્યા છો, આપણે થોડુંક આજની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો પડશે. કોરોનાની સાથે જીવતા શીખી લેવું પડશે. આપણે આપણી કેટલીક ગાઈડલાઈન ભારત સરકારે આપી છે, રાજ્યએ આપી છે, એ ગાઈડલાઈનોને જીવનના ભાગ તરીકે સ્વીકારી લઈએ. અને કોરોનાથી ડરવાની જરૂરત નથી, પરંતુ આપણી જાતને છે એ બચાવી અને ચાલતા રહીએ. આપણું કાર્ય છે કર્તવ્ય નિષ્ઠા બજાવતા રહીએ. આપણે આપણું માર્કેટ હવે સ્વયં ઊભું કરતા શીખીએ. પેદા કરેલી ચીજ છે એના ભાવો, એનું બજાર ઊભું કરવા માટેની યોગ્યતા આપણે કેળવીએ. એટલા આપણે કુશળ બનીએ કે ઉત્પાદન કરેલી ચીજોના યોગ્યક્ષમ પોષણક્ષમ ભાવો મળે. વેલ્યુ એડિશનની ચેઇનમાં આપણે આપણી જાતને હવે ગોઠવતા થઈએ. 2 દિવસ પહેલા ગઈકાલે હું આપણા ગુજરાતના મેંગો પલ્પ જે કરતા કેટલાક ઇન્ડસ્ટ્રીઝ વાળા છે એ લોકોને તાલાડા ખાતે બોલાવ્યા હતા અને અમે મીટિંગ કરી. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પાલન કરીને મીટિંગ કરી અને એ લોકોને સમજાવ્યા કે તમે ખેડૂતોની ઉત્પાદનોમાંથી વેલ્યુ એડિશનની ચેઇનમાં પરિવર્તિત કરીને લાખો કરોડો રૂપિયા વિશ્વના બજારોમાં માલ થ્રો કરીને કમાવ છો. એવા આ ખેડૂતો છે, એના કારણે તમે કમાવ છો. આ વર્ષ છે એ ખેડૂતોને આર્થિક રીતે રક્ષણ આપવાનું વર્ષ છે. આપ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વર્ષ પાછું કેરીના પાકની અંદર અનેક પ્રકારના રોગોના કારણે વાવેતર ઉત્પાદન પણ ઓછું રહ્યું છે અને એવા ઉત્પાદન ઓછું હોય એવા સંજોગોમાં સારા ભાવ ખેડૂતોને મળે એ માટે આપ નિષ્ઠાપૂર્વક થોડું કામ કરશો તો ઈશ્વર ખેડૂત જે અથાગ મહેનત કરી રહ્યો છે, પોતાનું માનવ જીવનને ટકાવી રાખવા માટે ઉમદા કાર્ય બજાવી રહ્યો છે, આ ઈશ્વરે સોંપેલું કામ છે. ખેતી પ્રવૃત્તિ અને ખેત ઉત્પાદનો દ્વારા જગતનું પેટ ભરવાનું કામ કરનારા માણસના વ્યક્તિગત જીવન અને આર્થિક જીવનના પાસાઓ વિશે જે લોકો આ કામમાં વેલ્યુ એડિશનની ચેઇન સાથે ઉદ્યોગ સાથે જોડાયેલા છે મોટું મન રાખી અને ખેડૂતો ઉપર આ વર્ષે રહેમ દ્રષ્ટિ રાખીને સારા ભાવો આપવા માટે પણ આગળ આવવું જોઈએ. મને આનંદ છે કે ગઈકાલે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ હર્ષભેર અમારી વાતને ઉઠાવી લીધી છે અને મને એ વાતનું પણ આજે સધિયારો છે કે કેરીની સિઝન છે હવે શરૂ થઈ છે, કેરીનો વેડો શરૂ થયો છે અને કેરી પકવતા આપણા ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, ભાવનગર જિલ્લાનો કેટલોક ભાગ, અમરેલી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના તાલુકાઓના ખેડૂતો, કચ્છના ખેડૂતો અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે કેરી પકવી રહ્યા છે એ આ વર્ષે હારી ન જાય વર્ષ એ માટે કેરીની સાથે વેલ્યુ એડિશનની ચેઇનમાં રોકાયેલા ઇન્ડસ્ટ્રીઝના લોકો ખૂબ સારા ભાવ આપશે એવી મને શ્રદ્ધા છે. કૃષિ ક્ષેત્રે રાજ્ય સરકારે જે કંઈ કરવું પડે એ બધું જ કર્યું છે. આવનારી ખરીફ સિઝન માટે બિયારણ, જંતુનાશકો અને અન્ય જણસીઓ જે જરૂરિયાત છે એ બધી જ ઉપલબ્ધ કરવા માટેની છે અને એ જ રીતે આવનારા દિવસોમાં ખરીફ સારી રહે, ખરીફ સિઝનમાં ખૂબ સારા વરસાદ થાય અને ખેડૂતોને આ વર્ષે થોડો ઘસારો પડ્યો છે એની યોગ્ય વળતર આવતા વર્ષમાં આપણે આપવા માટે કટિબદ્ધ બનીએ અને એ જ રીતે આવનારું વર્ષ આપણા માટે ખૂબ ફળદાયી નીવડે. કોરોનાના સંકટમાંથી હેમખેર ભારત વર્ષ પાર ઉતરે, ગુજરાતનું જીવન પણ પાર ઉતરે એવી પ્રભુને પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર માનનીય આરસી ફળદુ સાહેબ. આપના પ્રોત્સાહનજનક શબ્દોથી સર્વનો જુસ્સો વધ્યો છે અને આ મહામારી સામે ટકી રહેવા માટે
બળ પણ પ્રદાન થયું છે. પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. વેબિનારને આગળ ધપાવીએ. ભારત સરકારના માનનીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબને આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હાર્દિક વિનંતી કરીએ છીએ. जी राम राम बधाने। नामदार राज्यपाल श्री आदरणीय भूपेन्द्र सिंह जी, आदरणीय रणछोड़ भाई, हमारा कृषि विभागना वरिष्ठ अधिकारी श्री परमार साहेब, यूनिवर्सिटीना सौ सन्माननीय कुलपतिश्रीओ, एग्रीकल्चरना सौ विद्यार्थी भाईओ, खेडूतो अने आ टेक्नोलॉजीना नवतर प्लेटफॉर्म थी आ सभामां उपस्थित जे लोको आपणे सौने सांभळता होय ए बधाने मारा जाजाथी राम राम। सौ प्रथम तो हूँ भूपेन्द्र सिंह जी ने धन्यवाद आपू छूं, एमनो आभार नहीं मानतो, एमने धन्यवाद आपू छूं के एक आ टेक्नोलॉजीना माध्यमथी एक महत्वपूर्ण विषय ने उजागर करवानो अने आपने साथे वातचीत करवानो अवसर आपे पूरो पाड्यो ने एमां मने पण आपे तक आपी ए माटे आपनो आभार मानु। भूपेन्द्र सिंह जी रणछोड़ भाई अने परमार साहेब એટલી વિશદ વાતો કરી દીધી છે કે એ વાતોને પુનરાવર્તિત કરીને હું સૌ શ્રોતાઓનો રસભંગ થાય એવું હું ઈચ્છતો નથી। ભારત સરકારે અને રાજ્ય સરકારે સમયે સમયે જે પગલા લીધા છે, હું અમારા વિભાગના અને કૃષિ વિભાગના રાજ્ય અધિકારીઓને ખાલી વિનંતી કરું છું કે આ ટેકનોલોજીના માધ્યમથી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપણે સૌ કરીશું અને થઈ રહ્યા છે એનો આનંદ પણ વ્યક્ત કરું છું। મારે આપની સાથે બે ત્રણ વાતો શેર કરવી છે કે લોકડાઉનના આ કપરા કાળની અંદર આપણા વડાપ્રધાન શ્રીએ જે પ્રકારે આ મહામારીના કાળમાં દેશનું નેતૃત્વ કર્યું એને લીધે દુનિયામાં એક વાત એવી જાહેર થઈ છે કે કોક વાયરસની નિકાસમાં પીડ્યા છે, કોક હથિયારોની નિકાસમાં પીડ્યા છે, કોક ત્રાસવાદીઓની નિકાસમાં પીડ્યા છે, ત્યારે એમણે ભારતની એવી છબી ઊભી કરી કે એ દવાની નિકાસમાં પીડ્યા છે અને એને કારણે માનવતાના મૂલ્યોનું જતન કરનારા દેશ તરીકે ભારતની છબી વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની સફળતા આપણા પ્રધાનમંત્રીશ્રીએ હાંસલ કરી છે। એવા માહોલમાં આપણે ખેતીવાડીની ચિંતા કરવા માટેના માધ્યમથી મળ્યા છીએ ત્યારે ભારત સરકારના કૃષિ વિભાગને આપ સૌ જોતા હશો એ પ્રમાણે આપણા વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી તરીકે અમિતભાઈ લોકડાઉન કર્યા પછીની બીજી કલાકે રિલેક્સેશન આપવાની શરૂઆત કરી તો એમાં સૌથી પહેલો વહેલો વિભાગ આવ્યો એ કૃષિ વિભાગ। આંતરરાજ્ય વાહનોની જરૂર હતી, હાર્વેસ્ટરોની જરૂર હતી, કમ્બાઇનરોની જરૂર હતી। મને કહેતા ખુશી થાય છે કે દેશના એક પણ ભાગમાંથી આની કોઈ ગંભીર ફરિયાદો અમને મળી નથી। નાની મોટી બોર્ડરો ઉપર માથાકૂટો થતી હતી પણ અમારા અધિકારીઓએ 24 કલાક એની મદદ કરી અને એમને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યાં જરૂર પડતી હતી ત્યાં પહોંચાડ્યા। ઘણી જગ્યાએ હાર્વેસ્ટરો પહોંચી ગયા પછી એના ચલાવનારા મળતા નહોતા તો એમને પહોંચાડવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી થઈ ગઈ। આજ લોકડાઉનના કપરા કાળના સમયગાળા દરમિયાન ભારત સરકાર તરફથી 18,000 કરોડ રૂપિયા 9 કરોડ ખેડૂતોના ખાતામાં પોગાડી દેવાનું કામ કર્યું કૃષિ વિભાગ પીએમ કિસાનના માધ્યમથી। મને નથી લાગતું કે આવા હારા સંજોગોમાં ક્યારેય આવી ગતિવિધિ થઈ, એવી પ્રકારનું કામ કરવા માટેની વ્યવસ્થાઓ થઈ। રણછોડભાઈ જે પ્રકારે વાત કરતા હતા કે સમયસર બીજ ઇનપુટ્સ જેટલા પણ આપણને જરૂરી પડે છે એની વ્યવસ્થાઓ કરવા માટે આપણા દેશના કૃષિ વિભાગની એક વર્ષો જૂની પરંપરા હતી કે ખરીફ આવે એટલે અમે એક ખરીફ સંમેલન કરીએ। આખા દેશના કૃષિ વિભાગના અધિકારીઓ આવે ને એની સાથે અમારા અધિકારીઓ ને વિભાગના મંત્રીઓ ને બધા બેસે અને આખા દેશનો સ્ટોક લે ને જરૂરી માર્ગદર્શન આપે। અમે આખા દેશના અધિકારીઓનું આવા સેમિનારથી કૃષિ ખરીફ સંમેલન કરી નાખ્યું અને આખા દેશના પ્રતિનિધિઓને સાંભળ્યા। અમારા કૃષિ મંત્રી શ્રીએ
આખા દેશના કૃષિ મંત્રીશ્રીઓ સાથે આ પ્રકારના પ્લેટફોર્મથી ચર્ચા કરી અને આખા દેશના કૃષિ વિભાગની માહિતીઓ લેવાનો પ્રયાસ કર્યો. મેં લગભગ આપણા દેશના 8 થી 10 રાજ્યના જુદા જુદા કૃષિ સંગઠનો, આપણા ગુજરાતના કિસાન મોરચાના ભાઈ બાપભાઈ જેબલિયા અને એની ટીમે કરીને બધાની સાથે મારો મેળાપ કરાવ્યો. એવી રીતે 10 રાજ્યોના કિસાનો સાથે મળવાનો પ્રયાસ અને આ સતત મળતા ઇનપુટ્સોના આધારે જે પગલાઓ લેવા પડે તે તમામ પગલાઓ લેવા માટેનો પ્રયાસ કર્યો. નામદાર રાજ્યપાલ શ્રી આજે આપણી આ વિશિષ્ટ બેઠકમાં ઉપસ્થિત છે ત્યારે એમની ઝુંબેશ હતી પરંપરાગત કૃષિને ફેલાવવા માટેની અને કદાચ દેશના અને રાજ્યના તો કૃષિ ઇતિહાસમાં પહેલી વખત પાટનગરમાં 10,000 ખેડૂતોને ભેગા કરી અને પરંપરાગત કૃષિને ખેડૂતો સુધી પહોંચાડવા માટે અને સમજણ આપવા માટેનો એક પ્રબળ પ્રયાસ રાજ્ય સરકારે અને નામદાર રાજ્યપાલ શ્રીએ સંયુક્ત રીતે કર્યો. એ ખૂબ ખુશીનો વિષય છે. આજે હવે એવા તબક્કે આપણે ઊભા છીએ, ચોસા સાહેબની કવિતા મુજબ, એવા વળાંક પર ઊભો છે કાફલો, અહીંથી ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. એવા વળાંક પર ઊભો છે કાફલો, અહીંથી રણ તરફ, અહીંથી નદી તરફ. એવા વળાંક પર ઊભો છે કાફલો. ત્યારે આખી દુનિયાની નજર જ્યારે ભારત ઉપર છે ત્યારે પરંપરાગત કૃષિને વધારે સમર્થન આપવાનું, એને ઉજાગર કરવાનું, એને પ્રચાર કરવાનું એક કુદરતી બહાનું જ્યારે આપણી સામે ઉપસ્થિત થયું છે, જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. અને એમ છે કે બાપુએ સરસ વાત કરી કે સિક્કિમ આપણું ઓર્ગેનિક સ્ટેટ થઈ જવાને કારણે આજે એની આખી સ્થિતિનો જે બદલાવ આવી ગયો અને ત્યાં એક પણ કોરોના પોઝિટિવ નથી. એ બે વાતને સાથે જોડીએ તો પરંપરાગત કૃષિને આગળ વધારવા માટેના કેટલા આપણને બળ મળી જાય. પરમાર સાહેબે વાત કરી કે આવું ઓર્ગેનિક ખાવાથી જ તમારી ઇમ્યુનિટીમાં જે વધારો થાય છે અને હવે બધા વૈજ્ઞાનિક પુરાવાઓ એને બળ આપે છે. તો એ દિશામાં ખેતી કરવા માટે, ખેતીને લઈ જવા માટે રાજ્ય સરકાર, આપણા વિશ્વવિદ્યાલયો, કૃષિ વિશ્વવિદ્યાલયો, એમાં ભણતા સૌ વિદ્યાર્થીઓ અને આપણે સૌ સાથે મળીને પ્રબળ પ્રયાસ કરીએ. એ માટે આ પ્લેટફોર્મ આપણને ખૂબ ઉપયોગી થશે. મિત્રો, મને યાદ છે ફળદુ સાહેબ કહેતા હતા કે આપણને, અને એની ચિંતા હતી કે આપણને અત્યારે જે મોટામાં મોટી ચેલેન્જ છે એ માર્કેટ છે. મારે મુંબઈ, દિલ્હી, અન્ય સંગઠનો સાથે આવી બેઠકો થઈ, એમાં અમે વાત કરીએ ને કે હવે અમારી કેસર આવવાની તૈયારી થઈ ગઈ છે, તો તરત એ લોકો એમ કહેતો, સાહેબ અમને ગમે તેમ કરીને પોગાડવાની વ્યવસ્થા કરજો, આ લોકડાઉનમાં એમને મળશે કે કેમ. હવે જુઓ, લોકોને ખાવી જ છે. જેમ નિર્યાતમાં પ્રશ્નો છે, આપણે નિકાસની વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે અને એને રવાના કરવા માટેની બધી વ્યવસ્થાઓને સંસાધનો ગોઠવી દીધા છે, પણ લોકલ કન્ઝ્યુમ કરવા માટેની એ આપણી બહુ જબરજસ્ત ક્ષમતાઓ છે. જો આ પેકેટોને મહાનગરોની અંદર ડિલિવરી કરવાનું ઝોમેટો ટાઈપનું આપણું દેશી કોઈ તંત્ર ઊભું કરી દઈએ તો મને એવું લાગે છે કે આ આપણી ઉત્પન્ન કરેલી ચીજો એ ખૂબ યોગ્ય ભાવથી યોગ્ય માણસો સુધી પહોંચાડવા માટેનો એક અદ્ભુત સમય આપણી પાસે આવ્યો છે. અને એટલા માટે હું સ્થાનિક આપણા વેપારીઓ અને ખેડૂતોની સાથે પરામર્શ કરીને દિલ્હી અને મુંબઈના ઘરઘરાવ ગ્રાહકોને આપણી કેસરનો સ્વાદ ચખાડવા માટેના પ્રયાસો પણ કરી રહ્યો છું. મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કાઉ હોસ્ટેલનો બાપુ પ્રયોગ આપણા સૌના ધ્યાન ઉપર મૂક્યો. હવે પરંપરાગત ખેતી, ગાય આધારિત ખેતી, ઝીરો બજેટ ખેતી, આ બધા વિષયો જ્યારે એક સાથે લોકોમાં લોકભોગ્ય બનતા જઈ રહ્યા છે અને સીમાડે એની આવશ્યકતા એ સાદ પાડી રહી છે, ત્યારે તમામ નગરોની બહાર કાઉ હોસ્ટેલનું થવું એ એક અનિવાર્ય જરૂરિયાત જેવું દેખાવા માંડ્યું છે. એ દિશામાં પણ અત્યારે પ્રયાસ કરવા માટેની ખૂબ જ અનુકૂળતાઓ છે. ખેડૂતોના માલને ગ્રાહક સુધી પહોંચાડવા માટેના મિકેનિઝમ ઉપર હું તો એમ કહું છું કે યુનિવર્સિટીના અત્યારે આ મને સાંભળનારા તમામ વૈજ્ઞાનિકો, વહીવટકર્તાઓ અને વિદ્યાર્થીઓ એના કોઈ મોડેલને ડેવલપ કરવા માટેનો પ્રત્યક્ષ પ્રયોગ કરો. અને હું તો એમ કહું છું જે તમારે પ્રેક્ટિકલ કરવાના હોય છે
જે તમે ખેતરમાં જઈને કરો છો, યુનિવર્સિટીના આપણા વિદ્યાર્થીઓ, એને આ પ્રોજેક્ટ તરીકે લો. ભાઈ હવે અમારા ખેતરમાં પાકેલા ફળ શાકભાજી એ સોસાયટીની અંદર કેવી રીતે વેચી શકાય અને સીધા ખેતરથી એને કેવી રીતે પેક કરીને લઈ જઈ શકાય, એના કોઈ મોડેલોને આપણે વિકસાવવા જોઈએ. એને માટેનો એક આ ખૂબ જ અનુકૂળ આપણી પાસે સમય છે, એમાં આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રીની લોકડાઉન દાખલ કર્યાના બીજે જ દિવસેથી સૂચનાઓ છે કે દેશની ખેતી અને કૃષિ એને સહેજ પણ આ કાનૂની બાધોનો કોઈ નિયંત્રણ નડવું ન જોઈએ, એ દિશામાં બધા જ પ્રયાસો કરવામાં આવશે. અને એને કારણે આપ સૌ જોઈ રહ્યા છો કે જ્યારે જ્યારે પણ રિલેક્સેશનો આપવાના થયા, અને ગઈકાલે આપણા નાણામંત્રીશ્રીએ પણ જે જાહેરાતો કરી એમાંથી સ્પષ્ટ દેખાય છે કે કૃષિ એ ભારત સરકારની પ્રાયોરિટીમાં સૌથી અગ્રીમ સ્થાને છે. હું પુનશ્ચ ભૂપેન્દ્રસિંહજીનો, રણછોડભાઈનો અને આપણા કૃષિ યુનિવર્સિટીના સૌ સન્માનનીય કુલપતિશ્રીઓનો આભાર માનું છું કે ગુજરાતે એક સુંદર પહેલ કરી, એક સુંદર પ્લેટફોર્મ ઊભું કર્યું અને વર્તમાન સમયમાં કૃષિને, અને બાપુ ક્ષિતિજે સ્પષ્ટ દેખાય છે, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી, એ જે પુરાણું સૂત્ર હતું એ પુનશ્ચ મને એમ લાગે છે કે લોકડાઉન પછી એ ફરીથી પ્રસ્થાપિત થઈ જવાનું છે. ઉત્તમ ખેતી, કારણ કે આવતીકાલે તમારી પાસે કેટલા રેયોનના ડટ્ટા પડ્યા છે કે તમારી પાસે કેટલા કોઈ ઇન્ડસ્ટ્રીયલ માલનો સ્ટોક પડ્યો છે એનું મૂલ્ય નથી, પણ તમારી પાસે કેટલા ઘઉં પડ્યા છે, તમે કેટલા ચોખા ઉત્પન્ન કરી શકો છો, તમે કેટલા ફળો પકવી શકો છો, અને એના કૃષિ મંત્રી તરીકેના આપના જે નિવેદનો હશે એને દુનિયા ગંભીરતાથી જોવાની છે. એટલે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી એ સૂત્ર પણ COVID-19 પછી પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગ, સાહેબ આખી દુનિયામાં કાળો ક્રેઝ ઉભો થઈ ગયો છે ઓર્ગેનિક ખાવાનો. ઓર્ગેનિક જ ખાવું છે, કોઈને સાદું હવે ખાવું જ નથી. ટેબલ ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે, તમે જમવા બેહો તો કે આમાં આટલી કેલરી છે ને આમાં આટલી કેલરી છે. હવે આપણે તો ગોઠણિયા ભર થઈને લાડવા ખવડાવવાની સંસ્કૃતિ વાળા હતા, હવે અંદર કેલરી ગણી ગણીને જ ખાવા દે છે. તો જે સમય આવ્યો છે ને ઓર્ગેનિક ફૂડની જે આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ ઊભી થઈ છે, સાહેબ એક વસ્તુ બાપુ આપના તો ધ્યાનમાં હોય જ, પણ પરમાર સાહેબ જેવા અભ્યાસુ અધિકારી જયારે આપણને મળ્યા છે ત્યારે દુનિયાનો અડધો ભાગ બરફમાં છે, અડધો ભાગ ઉનાળામાં છે, અડધા ભાગમાં રણ છે, હાંડિયા અને રેતી સિવાય કાંઈ નથી, અને બાકીનો જે ભાગ છે ક્યાંક ક્યાંક પાણી અને જમીનની અનુકૂળતા છે, તો ત્યાં ભગવાને કૌશલ્ય ઓછું આપ્યું છે. એક ભારત જ એવો દેશ છે જે વિશ્વમાં ઊભી થયેલી ઓર્ગેનિક માંગને પૂરું કરવા માટે સમર્થ છે. ભારતના ખેડૂતોની હથેળીમાં આની રેખા પડેલી છે. એનો લાભ લેવા માટે પ્રી COVID-19 માટેની તૈયારીઓમાં આપણે સૌ આત્મવિશ્વાસ પૂર્વક લાગીએ, ખેડૂતોની પડખે ઉભા રહીએ. એટલા જ આત્મવિશ્વાસ સાથે આપ સૌ સાજા નરવા રહ્યો, તંદુરસ્ત રહ્યો, ઘરમાં રહ્યો અને ખેતરમાં રહ્યો. જાજાથી રામ રામ. ખૂબ ખૂબ આભાર માનનીય રૂપાલા સાહેબનો. અને આવનારો સમય એ કૃષિનો રહેશે એ વાત ખરેખર સત્ય છે. ફરીથી આપનો આભાર માનીએ અને વેબિનારના આગલા ચરણમાં गुजरात राज्य के महामहिम माननीय राज्यपाल पूज्य आचार्य देवव्रत जी से इस प्रसंग पे अपने विचार रखने के लिए हम विनंती करते हैं। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चित् दुख भाग भवेत्। सभी आदरणीयों को मेरा प्रणाम। हमारे बीच में उपस्थित आदरणीय केंद्रीय मंत्री श्री पुरुषोत्तम रूपाला जी, प्रदेश के शिक्षण मंत्री आदरणीय श्री भूपेंद्र सिंह चुड़ासमा जी, प्रदेश के कृषि मंत्री आदरणीय श्री RC फल्दू जी, अपर मुख्य सचिव कृषि
श्री पूनम चंद परमार जी, हमारे कृषि विश्वविद्यालयों के सभी कुलपति महोदय, अधिकारीगण, शिक्षकगण, विद्यार्थीगण, भाई और बहनों, आज के इस वेबिनार में अभी मेरे से पूर्व सभी विद्वान वक्ताओं के वक्तव्य को हमने सुना है और मैं सभी को बधाई देता हूं कि जिन्होंने आज इस कोरोना की महामारी के काल में हम अपनी कृषि को कैसे बचा सकते हैं, दिशा दे सकते हैं, इस विषय पर बहुत सारगर्भित अपने विचार प्रस्तुत किए हैं। कई बिंदुओं पे मैं सोच रहा था कि मैं इस विषय पर बोलूं, इस विषय पे बोलूं। मुझे अपार प्रसन्नता है कि हमारे सभी आदरणीय वक्ताओं ने उन विषयों को जिन्हें मैं रखना चाहता था बहुत सुंदर ढंग से उनका प्रस्तुतिकरण किया। मैं समझता हूं कि आज के दिन जो विषय प्रस्तुत किए जाने थे उनको आप सब ने अछूता नहीं छोड़ा और बहुत सुंदर हम सब का मार्गदर्शन किया है। इसके लिए सभी वक्ताओं का मैं धन्यवादी हूं, आभारी हूं और बधाई भी देता हूं। आदरणीय गण, आप और हम सभी जानते हैं कि इतने थोड़े समय में 2-3 महीने पूर्व तक हम सब की जिंदगी बड़ी सामान्य रूप से चल रही थी। देश बड़ी गति से आगे बढ़ रहा था। अपने अपने क्षेत्र में हम सब लोग पूरे समर्पण से लगे हुए थे। अचानक एक ऐसा वायरस जो आंख से दिखाई नहीं देता, लेकिन आंख से दिखाई देने वालों ने और उन सब को उसने बेहाल कर दिया। चीन से वायरस निकला, कुछ ही दिनों में सारी दुनिया में फैल गया और चारों तरफ त्राही त्राही हो रही है। इस थोड़े से काल में लगभग 3 लाख मौतें दुखद ढंग से हो चुकी हैं। 40 लाख से ज्यादा लोग संक्रमित हो गए हैं और सारी दुनिया में इसने पैर पसार लिए हैं। हम भी अछूते नहीं रहे, लेकिन भारत का सौभाग्य रहा कि हमें भारत में प्रधानमंत्री जी के रूप में एक ऐसे महापुरुष मिले कि जिन्होंने समय रहते पूरे देश को संभाल लिया और इतने मजबूत निर्णय लिए प्रदेश सरकारों के साथ मिलकर कि इस इतनी बड़ी आबादी के देश में, संसाधनों के अभाव वाले देश में सबसे कम नुकसान अपने देश में हुआ है। यह हमारे केंद्रीय नेतृत्व का, माननीय प्रधानमंत्री जी की सूझबूझ और प्रदेश सरकारों ने मिलकर के जो कोरोना के विरुद्ध अभियान चलाया है, उसी का परिणाम है कि आज हम कम से कम नुकसान में जा पाए। लेकिन हम सब ने इस कोरोना को समझना ही पड़ेगा। जैसे अभी 3 दिन पहले माननीय प्रधानमंत्री जी ने अपने उद्बोधन में हम सबको आगाह किया, अब जीवन के साथ इसको लेकर चलना ही पड़ेगा। हम लगातार घर में नहीं बैठ सकते, आर्थिक रूप से कमजोर हो जाएंगे, विकास बाधित हो जाएगा, हम दौड़ में पिछड़ जाएंगे। इसी का परिणाम है माननीय प्रधानमंत्री जी ने
आजाद भारत के सबसे बड़े पैकेज की घोषणा की। 20,00,000 करोड़ रुपया मानव भारत को एक नई पटरी पर पुनः गति देने का बहुत बड़ा अभियान शुरू किया। कोई क्षेत्र ऐसा नहीं छोड़ा कि जिस क्षेत्र को आगे बढ़ने के अवसर ना दिए। माननीय प्रधानमंत्री जी ने कहा कि इस आपदा को अवसर बनाना अब हम सब भारतीयों का परम कर्तव्य है। हम पूरी निष्ठा के साथ, पूरे समर्पण के साथ, पूरी मेहनत के साथ दोबारा खड़े हो जाएं और अपने अपने जो क्षेत्र हमारे कार्य करने के हैं उनमें पूरी परिश्रम की पराकाष्ठा के साथ आगे बढ़े। यही एक तरीका रहेगा। इस समय दुनिया के सभी वैज्ञानिक, सभी एक्सपर्ट्स इस बात को मान चुके हैं कि कोरोना लंबे समय तक साथ चलने वाला है। ऐसी चुनौतीपूर्ण परिस्थिति का कैसे मुकाबला किया जा सकता है, इस पर हम सब ने आज आप सबके विचार भी सुने हैं। माननीय चुड़ासमा साहब ने एक बहुत महत्वपूर्ण बात कही कि भारत एक ऐसा देश है जिसमें योग है, जिसमें आयुर्वेद है, जिसमें कृषि की बड़ी प्राचीन पद्धति है। यदि हम अपने प्राचीन ऋषि मुनियों की पद्धति के अनुसार जीवन शैली अपना लें, जीवन जीने की पद्धति को अपना लें और इन तीनों सूत्रों को भारतीय प्राकृतिक रूप से प्रारंभ कर दें तो हम कोरोना के साथ बड़ी सफलता से लड़ाई लड़ सकते हैं और कोरोना की चुनौती को स्वीकार करते हुए सफल हो सकते हैं। कोरोना हमारा कुछ बिगाड़ नहीं पाएगा। आज बहुत अच्छे विचार आप लोगों ने दिए हैं। इस गुजरात प्रदेश में मैंने आते ही प्रदेश सरकार के माननीय मुख्यमंत्री जी, कृषि मंत्री जी, आप सब लोगों से आग्रह किया कि हम प्रदेश को सुभाष पालेकर प्राकृतिक कृषि की ओर ले चलेंगे ताकि हम किसान को समृद्ध कर सकें, खेती की लागत को कम कर सकें, किसान का उत्पादन भी कम ना हो, खाने वाले लोगों का स्वास्थ्य अच्छा बन सके, गाय माता की रक्षा हो सके, पानी की खपत कम हो सके, पर्यावरण बच सके। इस मिशन पे प्रदेश सरकार और कृषि विभाग के सभी अधिकारियों ने बड़े समर्पण के साथ में काम किया और हमने कुल 2-3 महीने में गुजरात प्रदेश में प्राकृतिक कृषि के एक अभियान को खड़ा कर दिया। लाखों किसान इसके साथ जुड़े, बहुत सारे सम्मेलन किए गए और उन सम्मेलनों में खेडूत भाइयों ने जो रुचि दिखाई वो अभूतपूर्व रही। लेकिन हमने बैठना नहीं। अभी 2 दिन पहले मैंने माननीय पूनम चंद जी परमार से बातचीत की कि उस अभियान को अब हमने पुनः पूरी मजबूती के साथ आगे बढ़ाना है। क्यों बढ़ाना है? इस बात को हम अच्छी तरह समझ लें कि इस समय दुनिया के वैज्ञानिक, डॉक्टर्स, सभी एक्सपर्ट्स लोगों ने इस बात को स्वीकार किया है कि जिस व्यक्ति की इम्यूनिटी, रोग प्रतिरोधक क्षमता जितनी मजबूत है, उस व्यक्ति का कोरोना कुछ भी नहीं बिगाड़ सकता। ये सारी दुनिया के लोगों ने इस बात को स्वीकार किया है। तो आफ्टर कोरोना एक नया युग आ रहा है।
अब काल गणना का तरीका ईसवी सन की तरह नहीं होगा, बीसी की तरह नहीं, बिफोर कोरोना आफ्टर कोरोना चलने वाला है। कोरोना का इलाज अब तक कोई नहीं निकला है, कोई वैक्सीन नहीं बनी है, कोई दवाई नहीं बनी है। अब इसके बचाव का तरीका जो माननीय प्रधानमंत्री जी ने देश को दिया वही है, सोशल डिस्टेंसिंग, 2 गज की दूरी, मास्क लगाएं, हाथों को बार बार धोते रहें। हम उचित दूरी बना करके इन नियमों का पालन करके ही से लड़ाई लड़ सकते हैं। और इसके साथ इससे भी ज्यादा जो कोरोना से बचाने का तरीका वो है इम्यूनिटी को स्ट्रॉन्ग करना, रोग प्रतिरोधात्मक क्षमता शरीर में बढ़ाना। अब वो किससे आएगी? उसके सूत्र दुनिया के पास नहीं, वो हमारे पास में, भारत के लोगों के पास, यहाँ के ऋषि मुनियों ने दिए। योग प्राणायाम यदि हम नियमित रूप से उनको जीवन का अंग बना लेंगे तो हमारी इम्यूनिटी उससे बढ़ेगी। आयुर्वेद, क्या खाएं, क्या न खाएं, कब खाएं, कैसा खाएं, ये पद्धति भारत की हर नारी जानती है। हमारे किचन में हमारी माताएं, दादी, नानी सदा से उन ऐसी औषधियों का प्रयोग भोजन के साथ करती रही हैं जो शरीर में रोग निरोधक क्षमता को बढ़ाने की क्षमता रखती है। हमारा आहार शुद्ध सात्विक हो, शाकाहार हो, ये भी बात दुनिया के सामने आ चुकी है। अब तक जितने भी भयंकर रोग दुनिया में आए हैं, स्वाइन फ्लू के रूप में आया है, बर्ड फ्लू आया है, एड्स आया है, कोरोना आया है, ये सब मांसाहार से आए। हम इस प्रकृति के साथ जो अन्याय करते आए हैं उसका परिणाम ये रोग है। आज प्रकृति कुपित हो चुकी है और उसका दुष्परिणाम मेरे आपके सामने हम देख रहे हैं। भगवान ने कितनी सुंदर प्रकृति बनाई, पहाड़, नदियां, झीलें, वायु, सूर्य की रोशनी, जल, सब कुछ पवित्र परमात्मा ने दिया था। लेकिन जहां जहां मनुष्य के पग पड़ते गए वहीं बंटा धार होता था। अब आप स्वयं सोचिए, इस समय इस धरती पे मनुष्य ही केवल अपने घर में है, बाकी जीव जंतु जानवर सब स्वच्छंद प्रकृति के बीच में है। लेकिन सारी नदियां शुद्ध हो गई, सारे पहाड़ पवित्र बन गए, सारे पेड़ पौधे खिल रहे हैं, पशु पक्षी जीव जंतु आनंद से भ्रमण कर रहे हैं। केवल आदमी उनसे दूर हुआ है तो सब कुछ पवित्र और शुद्ध हो गया, प्रकृति पवित्र बन करके रह गई इन पिछले 2 महीने। लेकिन जहां जहां आदमी के कदम पड़ते हैं प्रकृति से सीधी खिलवाड़ करते हैं और उसका दुष्परिणाम जो है आज इस कोरोना के रूप में मेरे आपके सामने दिखाई पड़ रहा। तो हमने घरों में बैठे हुए ये चिंतन करना चाहिए, इस पे विचार करना चाहिए कि समाचारों से मिल रहा है जिस गंगा को शुद्ध करने के लिए करोड़ों अरबों रुपए आज तक हम खर्च कर चुके हैं, लेकिन वो शुद्ध नहीं हो पाई। हमारे 2 महीने में वो शुद्ध अपने आप हो गई, मेरे आपके दूर होने से। जमुना शुद्ध हो गई, झीलें शुद्ध हो गई, पूरा पर्यावरण बदल गया है और पक्षियों की चहचहाट पहले से ज्यादा बढ़ गई। तो हमने घरों में इस लॉकडाउन के काल में
जहां अध्ययन अध्यापन करना चाहिए, बैठ करके चिंतन भी करना चाहिए, आखिर ये विपदाएं आ क्यों रही, हमने कहां गलतियां की, और एक एक व्यक्ति में और आप संकल्प लें कि हमने प्रकृति का सहयोग करना है, इसको तोड़ना मरोड़ना नहीं है, तो निश्चित रूप से हम बहुत बड़ा सही अर्थों में ईश्वर पूजा कर पाएंगे। इस चिंतन के साथ हमें आगे बढ़ना होगा। इस समय हमारी यूनिवर्सिटी, स्कूल, कॉलेजेस सभी बंद पड़े। बच्चों को पढ़ाई के लिए बड़ी गंभीर समस्या का सामना करना पड़ रहा, ये चिंता का विषय है। लेकिन जब तक ये स्थिति बनी हुई है, हम सब ने टेक्नोलॉजी का प्रयोग करना ही पड़ेगा। हम वर्चुअल टीचिंग का तरीका, वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से, व्हाट्सएप, ईमेल, जो ये पद्धतियां विकसित हैं, इनका प्रयोग करते हुए मैं आग्रह करूंगा, हमारे अध्यापक लोग भी बैठे हैं, वीसी लोग भी बैठे हैं, कि वो अपने पाठ्यक्रम को निर्बाध गति से आगे बढ़ाते रहें, ताकि हमारा छात्रों के साथ संपर्क जुड़ा रहे और उसमें कोई व्यवधान न आने पाए। सौभाग्य से टेक्नोलॉजी अपने प्रदेश में बहुत अच्छे ढंग से काम कर रही है, और चुड़ासमा साहब और उनकी पूरी टीम को मैं पुनः बधाई देता हूं। हमने 4-5 दिन पहले भी एक वेबिनार किया था, और आज भी उसी प्रकार का कार्यक्रम इसी टेक्नोलॉजी का प्रयोग करते हुए चल रहा है। तो भरपूर मात्रा में इसका प्रयोग हो, ताकि हम एक दूसरे से जुड़े रहें और हमारे अपने अपने कार्य बाधित ना हो, प्रदेश आगे बढ़ता चला जाए। तो मैं इसके साथ साथ पुनः उस बात को दोहराना चाहूंगा कि इस कोरोना से लड़ने का एक ही मजबूत तरीका है कि हम अपनी दिनचर्या में चेंज करें, योग प्राणायाम को जीवन का अंग बनाएं, और आयुर्वेद को पढ़ें और उसके नियम को समझ करके और ऐसी हर्बल चीजों का प्रयोग करें जिससे इम्यूनिटी बढ़े। अब मैं कृषि वैज्ञानिक सभी बंधु बैठे हैं, और मेरे से पूर्व भी ये बात कही गई है, मैं पुनः इस बात को कहना चाहता हूं कि आपको अब प्राकृतिक खेती की ओर आना ही पड़ेगा। यदि आप इसी प्रकार से रासायनिक खेती का प्रचार करते रहे और यही जहर खेतों में डालते रहे, तो इससे इम्यूनिटी को आप कमजोर कर रहे हैं। जो खान पान है, यही हमारी रोग प्रतिरोधात्मक क्षमता को बढ़ा सकता है। आप सोचिए, जितनी साग सब्जी भाजी हैं उनमें हम कितना जहर डाल रहे हैं, जितने फल हैं उनमें कितने स्प्रे कर रहे हैं, जितना अनाज पैदा करते हैं कितना यूरिया, फर्टिलाइजर, कीटनाशक आप उसमें डालते हैं, उसकी आपकी पूरी ताकत केवल क्वांटिटी बढ़ाने में लग रही है, क्वालिटी की तरफ कोई ध्यान नहीं। आफ्टर कोरोना क्वालिटी की ओर आना ही पड़ेगा। अभी सारी दुनिया इस बात को समझ चुकी है कि हमारा आहार जितना शुद्ध, सात्विक और स्वास्थ्यवर्धक होगा, वही कोरोना से हमें बचा पाएगा। तो इस समय देश के अन्न के भंडार हमारे किसानों ने भरे हैं। सब खेडूत बंधुओं को मैं बधाई देता हूं। इस कोरोना काल में मैं सब खेडूत बंधुओं से आग्रह करूंगा, कृषि वैज्ञानिकों से आग्रह करूंगा, कृषि के जुड़े लोगों से आग्रह करूंगा कि वो प्राकृतिक खेती की ओर बढ़ना ही पड़ेगा। उससे हमारी जमीन की उर्वरा शक्ति बढ़ेगी, पानी की खपत घटेगी, किसान की लागत कम होगी, गौ माता का प्रयोग
गाय गोमूत्र और प्रयोग होने से गाय बचेगी, और जो उत्पात होगा वो आपकी डायरेक्ट इम्यूनिटी को बढ़ाएगा। यदि आप ये जहर युक्त कृषि के उत्पात लोगों में भेजते रहेंगे तो ये इम्यूनिटी को घटाएंगे, रोग से लड़ने की क्षमता कम होंगे और हम बीमारी का मुकाबला नहीं कर पाएंगे। बहुत अच्छी चर्चा मेरे से पहले दो विद्वानों ने की है कि आप इसको एक प्रयोग देख रहे हैं उदाहरण के रूप में। सिक्किम प्रांत जिसमें एक भी कोरोना पॉजिटिव नहीं है, वहां खान पान बिल्कुल प्राकृतिक लोगों का बन चुका है। और आप स्वयं करके देखिए, जब हम जहर मुक्त आहार का प्रयोग करेंगे तो वो निश्चित रूप से आपकी इम्यूनिटी को बढ़ाएगा। इसलिए जितने भी कृषि वैज्ञानिक बंधु हैं उनसे मेरा नम्र आग्रह है कि वो इस दिशा में गंभीर हों। आप पहल नहीं करेंगे तो कृषक खेडूत बंधुओं को प्रेरणा नहीं मिलेगी। ये पहल आपको ही करनी पड़ेगी और आप इस दिशा में स्वयं सोचिए, आप भी जो खा रहे हैं क्या उससे इम्यूनिटी बढ़ेगी या घटेगी, स्वयं सोचें। और अब एक ये बिल्कुल दुनिया में सिद्ध हो चुका है, चारों तरफ एक ही आवाज है कि भाई इम्यूनिटी को बढ़ाओ, रोग से लड़ने की क्षमता को बढ़ाओ। अब वो जब जहर मुक्त दूध मिलेगा उससे बढ़ेगी, जहर मुक्त फल मिलेंगे उससे बढ़ेगी, जहर मुक्त साग सब्जी अन्न मिलेगा उससे बढ़ेगी। तो आओ आज के इस वेबिनार के माध्यम से हम एक संकल्प लें कि हमने अपनी कृषि के स्वरूप को बदलना ही पड़ेगा। कोरोना से लड़ाई लड़ने के लिए मैं चाहूंगा कि हमारी सारी यूनिवर्सिटीज, हमारे सभी अध्यापक बंधु, हमारे सभी विद्यार्थी, खेडूत इस बात को समझ लें कि आपका और लोगों का भविष्य आहार पर निर्भर है। वो जितना सात्विक होगा, जितना शुद्ध होगा, जितना जहर मुक्त होगा, उतना ही लोगों को हम हेल्थ इज वेल्थ, सबसे बड़ी पूंजी यदि बनने वाली है तो स्वास्थ्य है। भाई और बहनों, यदि स्वास्थ्य मजबूत नहीं है तो कोठी बंगले रह जाएंगे, धन दौलत रह जाएगा, सुख के साधन सभी यूं ही रह जाएंगे। अब वही बचेगा जो शारीरिक रूप से बलवान है, वही दुनिया की चुनौती को स्वीकार करेगा, जिसमें शारीरिक बल है, इम्यूनिटी पावर है, रोग से लड़ने की क्षमता है। कमजोर, निस्सहाय, धन से चारों तरफ से लिपटे हुए खतरे में है, वही आदमी हर क्षेत्र में उसी का सम्मान बढ़ेगा, उसी का आदर होगा, उसी की मांग डिमांड बढ़ेगी जो शारीरिक रूप से बलवान और मजबूत होगा। इसलिए हमारे शास्त्रों ने कहा शरीर माध्यम खलु धर्म साधनम, और आयुर्वेद भी यही बात बोलता है, धर्म अर्थ काम मोक्षाणाम आरोग्य मूलम उत्तम। आरोग्यता ही धर्म अर्थ काम और मोक्ष की प्राप्ति कराएगी। आरोग्यता ही जीवन की चुनौतियों को सफलता पूर्वक तय करने की मजबूती देगी, और ये तरीका केवल कृषि पर आधारित है। यदि हम खेती को प्राकृतिक खेती में बदलते हैं तो आप दुनिया के लिए सबसे बड़ा योगदान करेंगे। कोरोना की इस लड़ाई में सबसे बड़ा योगदान किसी का हो सकता है तो कृषि वैज्ञानिकों का, खेडूत बंधुओं का। आओ हम एक संकल्प लें कि अपनी खेती को प्राकृतिक खेती की ओर ले चलें, जंगल, जमीन, गाय इनको बचाएं और इसी से सब कुछ बच सकेगा। अंत में इस वेबिनार के आयोजक बंधुओं को मैं बधाई देता हूं। सभी विद्वान वक्ताओं ने जो बहुमूल्य विचार दिए और उनको सुनने का सौभाग्य मिला, उनको भी बधाई और सबको सादर प्रणाम। धन्यवाद, नमस्कार। खूब खूब आभार माननीय महामहिम राज्यपाल पूज्य आचार्य देवव्रत जी। प्राकृतिक खेती तरफ वळवा माटेनो आपनो संदेश અને અભિગમ ચોક્કસપણે પરિસ્થિતિની અંદર
એક મોટો બદલાવ લાવશે તેની અમને સૌને ખાતરી છે. વેબિનારના અંતિમ ચરણમાં ઋણ સ્વીકાર કરવાનો છે, આભાર દર્શન કરવાનું છે. સર્વપ્રથમ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય પૂજ્ય આચાર્ય દેવવ્રતજી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેઓએ આજના આ વેબિનારમાં ઉપસ્થિત રહી મનનીય પ્રવચન આપી અને આપણને સૌને એક ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો એક મોટો સંદેશો આપ્યો છે. તેવી જ રીતે ભારત સરકારના માનનીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ભારત સરકારની નીતિઓ અને એમણે લીધેલા પગલાઓથી અને આપણને સૌને આ કપરી પરિસ્થિતિમાં કેમ આગળ વધવું એનું યોગ્ય માર્ગદર્શન આપવા બદલ માનનીય રૂપાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેવી જ રીતે ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબનો પણ અત્રેથી આભાર વ્યક્ત માનવામાં આવે છે. તેઓએ કૃષિ શિક્ષણ અને કૃષિ પદ્ધતિઓ એ અંગે ખૂબ જ સવિસ્તાર આપણને માહિતી આપી છે અને કૃષિ વૈજ્ઞાનિકોને, શિક્ષકોને એમને કરેલી કામગીરી બદલ બિરદાવ્યા છે. તે બદલ માનનીય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, તેમણે પણ આજના વેબિનારમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ પ્રેરણાદાયક અને આગળ શું કરવું જોઈએ એ રણનીતિ સમજાવતું એક પ્રેરક ઉદ્બોધન આપ્યું અને સૌને માર્ગદર્શન આપ્યું છે. તે બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેવી જ રીતે રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી માનનીય પૂનમચંદ પરમાર સાહેબનો પણ ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમણે પણ રાજ્ય સરકારના ખૂબ જ અત્યાર સુધીના લીધેલા પગલાઓ અને હવે પછીની નીતિઓ વિશે પણ સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જે ખેડૂતો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ સર્વને ખૂબ જ ઉપયોગી થઈ પડનાર છે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીઓનો પણ અત્રેથી અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારી સાથે આ વેબિનારમાં જોડાયેલા અન્ય કૃષિ યુનિવર્સિટીઓ, અન્ય યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીઓ, રાજ્યની લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદના અધિકારીઓ, યુટ્યુબના માધ્યમથી અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો અને સર્વેનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વેબિનારનું સમાપન એક શ્લોક સાથે કરીશું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. ઓમ અસ્તુ. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.